મારી આકાશવાણીની કેરિયરની અંદરમાં મેં આ બધા આ એમનું પાઠ ભણીને જ્યારે મને જરૂર પડી કે કોઈ અમુક કામ કરવું જ છે ત્યારે બધા નીતિ નિયમો બાંધતા જાય. મને એવું લાગે છે કે બધા ભાઈઓ જે આવતા હતા ને એ હવે નીતિ નિયમો અને જે કાયદા અને સરકારી તંત્ર એમાંથી ઊંચા જ ના આવ્યો. હું તમને એક રમૂજી પ્રસંગ કહું કે એક ભાઈ હતા, એને પ્રોગ્રામમાં આવ્યા અને એને એમ કહ્યું કે 2 બળદની જોડી હતી, એક બળદે હડતાલ પાડી. 2 બળદની જોડી એ કોંગ્રેસનું ચિહ્ન છે અને તમે આવું કેવી રીતે જવા દઈ શકો, તમે આ સ્ક્રુટિની કેમ ના કરી? એમ કરીને આવું બધું જ્યારે કરે ને અને એને માટે આપણે એક્સપ્લેનેશન માંગ્યું ત્યારે મને થતું કે આ સંસ્થામાં મુક્તિ નથી. દરેક વસ્તુમાં બંધન, દરેક વસ્તુમાં પરમિશન, દરેક વસ્તુ. તમારે વાર્તા લખવી હોય ને તો વાર્તા લખવાનું તો કે પરમિશન લો પ્રગટ કરવા માટે, પરમિશન લો અને એનું અંગ્રેજી કરી આપો. તારે અંગ્રેજી ગુજરાતીનું અંગ્રેજી કરીને પરમિશન મંગાવવું. એટલે હવે બધા બંધનો બહુ બધા. મને ક્યારેય મુક્તિનો અહેસાસ ના થાય. મારી ઈચ્છા હતી કે એકવાર છોકરાઓને લઈને એરોપ્લેનમાં બધું મારે કરવું અને એરોપ્લેનની અંદરથી અમદાવાદ કેવું લાગે છે તે બતાવવું અને છોકરાઓ ત્યાંથી અંદરથી બ્રોડકાસ્ટ કરે. તો મને કે છોકરાઓને લઈને જાઓ ને એમની સિક્યોરિટીને ના થાય ને કંઈ થયું પ્લેનને, હુ ઇઝ રિસ્પોન્સિબલ? તમને આવા વિચારો ક્યાં આવે છે? તમે આવા અડપલા શુકરા કરો, સીધા સાદા પ્રોગ્રામ કરો ને. એટલે કોઈના મને મૌલિક ન જોવું તત્વ ત્યારે મને દુઃખ થતું. એટલે મને એમ થતું જ્યારે મને તક મળશે ત્યારે હું મૌલિક તત્વો સાથે કામ કરીશ અને એટલા ઇનોવેટિવ પ્રોગ્રામ મારે કરવા છે કે જે આપણી સંસ્કૃતિ, જે આપણા સંસ્કાર, જે આપણી છે એને આગળ જાવે એવું મારે કંઈક કરવું છે. પણ આવું કરવાનો મોકો બહુ ઓછો મળતો. મેં એકવાર છે તે પહેલી જ વાર આકાશવાણી પરથી મેં જેલના સુપ્રિન્ટેન્ડન્ટને લખ્યું કે મારે કેદીઓ સાથે વાત કરવી છે. એ કેમ આવ્યા, એ કેમ આવું બધું કરવું, જેલમાં કઈ સવલત અને કયું દુઃખ. ગાંધીજીના વખતના દુઃખો એ અત્યારે છે તે વખતની લડતના પ્રમાણે. તો એમણે કહ્યું કે આવું પ્રોગ્રામ કરશો તો આપણે પરમિશન લેવી પડે અને આપણે આમ કરવું પડે. તે વખતે આપણે મહારાષ્ટ્ર અને ગુજરાત એક હતા એટલે મહારાષ્ટ્ર ગવર્મેન્ટમાંથી પરમિશન આવે અને આ બધું થાય ને પછી થાય. મેં તો તોય પ્રયત્ન કરી અને મને એવું છે કે કોઈ પણ તમારી ઈચ્છા હોય તો એની પાછળ મંડ્યા રહેવાનું. જે તમારી પ્રકૃતિ છે કે એકવાર હું નક્કી કરું એને પાછળ મંડ્યો રહું, એ જે તમારી એ મારામાં